દ્વારકાધીશ ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આવી ગયા છે અમે અનગઢ જે વડોદરાની નજીક આવેલી છે જે મહોણી માતાનું મંદિર છે તો તે દર્શન કરવા માટે આવી ગયા છે. હવે આપણે જઈએ મંદિર તરફ તો તમને પણ દર્શન કરાવીએ અને તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો જઈએ મંદિર તરફ, તો બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે અનગઢ પહોંચી ગયા છીએ અને આજે રવિવાર છે તો ઘણું બધું ટ્રાફિક અને ઘણું બધું પબ્લિક આવ્યું છે દર્શન કરવા માટે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આખું જે અનગઢ છે એ ભરપૂર છે આજ પબ્લિકથી. અને રવિવારે એ મેલડીમાનો દિવસ કહેવાય તો તેના માટે ખૂબ જ એ પબ્લિક દર્શન કરવા માટે આવે છે. તો વિડીયોમાં બને રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો જઈએ હવે આપણે ત્યાં. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તમે વિડીયોમાં જોઈ શકો છો કે સામે જ મહોણી માતાનું મંદિર છે, ઉપર ઠંડા પાણી લગી રહી છે અને ભીડ જોઈ શકો છો કે ઘણું બધું પબ્લિક છે. આટલું બીજું નદીની અંદર છે તો એ આપણને ખૂબ જ પબ્લિક આજે છે. તો એ આપણે દર્શન કરવા માટે તો મિત્રો મંદિરની અંદર કંઈક આવી મૂર્તિ દેખાય છે, ફૂલોથી ઢંકેલી છે. અત્યારે ગુલાબના હારથી ક્લિયર દેખાતું નહીં તો અંદર મૂર્તિ છે અને ઘણું બધું પબ્લિક છે. અને નદીની અંદર જઈએ તો તમે જોઈ શકો છો કે સીડીઓમાં ભાઈ ખૂબ જ ભીડ જોવા મળે છે તમને. તો નીચે જે મેન મંદિર છે જે નદીની વચ્ચે વચ આવેલું છે ફૂલોથી લખેલું છે મા મહોણી, ત્યાં જઈએ અને ત્યાં દર્શન કરીએ. તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે ત્યાં ધજા લહેરી રહી છે, ત્યાં જવાનું છે આપણે. તો મિત્રો ફાઇનલી આપણે નદીની અંદર આવી ગયા છે અને પબ્લિક જોઈ શકો છો ઘણું બધું છે. પણ મિત્રો અહીંયા આવ્યા તો અમને એવું જાણવા મળ્યું કે જ્યાં મંદિર છે મહોણી માતાનું, જય મહોણી લખાય છે ત્યાં ફૂલોથી, ત્યાં કોઈને જવા દેતા નથી. મતલબ તમે નાવડીની અંદર બેસીને દર્શન કરી શકો છો પણ ત્યાં મંદિરે નીચે ઉતરીને તમે દર્શન કરી નહીં શકતા. તો આપણે જઈએ નાવડીમાં બેસી દર્શન કરીએ મંદિરની. અને જે મહોણી માં લખેલું હતું તે ફૂલોથી લખેલું હતું, તેને છૂટું કરવામાં આવ્યું છે. તો નદીમાં ફૂલો જોઈ શકો છો ઘણા બધા વિખરેલા છે અને હવે ટાઈમ થયો છે 10:30. તો જેની પણ બાધા હશે કે ફૂલોથી માં મહોણી નામ લખવું તો ફૂલોનો ઢગલો કર્યો છે અને હવે તે નામ લખવાનો કાર્યક્રમ ચાલુ છે. તો ફાઇનલી અમે ફેમિલી સાથે આવી ગયા છીએ, જઈ રહ્યા છીએ હવે માં મહોણીના દર્શન કરવા માટે. ફૂલો જોઈ શકો છો ઘણા બધા ફૂલો છે. તો જઈએ આપણે.
ચાલુ જ છે કાર્યક્રમ. હવે અહીંથી દર્શન કરી શકો છો મહામહોળીના. એક રાઉન્ડ મારી આપણે જઈશું બહાર. સ્પ્રિંગ ગાર્ડ તો अपन तो મોંઘો नहीं है कॉम्प्लीट ना. हाँ મોહણી માતાના દર્શન ત્યાં અને ઓછા રિયલ કેવો લાગે જરૂર કમેન્ટ બતાવજો. તો એમને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત, જય ભારત, જય હિન્દ.